પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના રિનોવેશન કામ ચાલુ હોવા છતાં પણ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, જેને લઈ અને દર્દીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ બાબતે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરાઈ હતી। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વોર્ડ આવેલા છે, જેમાં હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ આવેલ છે। આ વોર્ડનું હાલ સમારકામની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ચાલુ હોવા છતાં પણ આ વોર્ડમાં ગંભીર પ્રકારના દર્દીઓને દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી રહી છે, જેને લઈ અને દર્દીઓને ઇન્ફેક્શન લાગવાનો ભય રહે છે, તેમજ રિનોવેશનને લઈ અને દર્દીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। સરકારી ભાવસીજી હોસ્પિટલની અંદરમાં એમરજન્સી વોર્ડની અંદરમાં રિનોવેશનનું કામ ચાલુ હોય અને ત્યાં ડસ્ટ ને ધૂળ ને ઉડતી હોય ને એને હિસાબે પેશન્ટને ઇન્ફેક્શન પણ લાગુ પડે એવું આ બોર્ડો પણ મારેલા છે કે ભાઈ જો સંપલ પહેરીને પણ અંદર હોસ્પિટલમાં જવાય નહીં ને કે ઇન્ફેક્શન લાગે। આ અટાણે એક બાજુ પેશન્ટ દાખલ છે અને એક બાજુ કામ ચાલુ છે, ત્યાંથી ડસ્ટ ઉડતું હોય તો એને ઇન્ફેક્શન ન લાગે તો આ બેદરકારી કહેવાય। આનો વિકલ્પ જગ્યા પહેલા ગોતી દર્દીઓને ક્યાં સારવાર મળે એ રીતનું વિકલ્પની જગ્યા ગોતીને પછી પણ આ કામ જો રિનોવેશનનું કરાવે ને તો સારું કહેવાય ને કે આમાં તો ઇન્ફેક્શન લાગે જ ને। આ એક જો સંપલ પહેરીને જવાથી ઇન્ફેક્શન લાગતું હોય ધૂળથી તો આ તો ડસ્ટ આખો દી ખોદાણ કામ ચાલુ છે, એટલે મારું કહેવાનું છે કે વિકલ્પ જગ્યા કરી અને આ કામગીરી કરવી જોઈએ। એક તરફ હોસ્પિટલના તંત્ર ઇન્ફેક્શન અટકાવવા માટે ઇમરજન્સી વોર્ડમાં દર્દી અને તેમના પરિવારજનોને શૂઝ કે ચંપલ પહેરી અંદર જવાની મનાઈ કરી રહ્યા છે, તો બીજી તરફ રિનોવેશનને લઈ અને ધૂળ અને સિમેન્ટની કામગીરી વચ્ચે દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેને લઈ અને આશ્ચર્ય સર્જાયું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।